આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી ચાલી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરથી પદ્મશ્રી મુક્તાબેન ડગલીએ મહિલાઓને સંદેશ આપ્યો। 800થી વધુ દીકરીઓ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજમાં લઈ રહી છે આશરો। પ્રજ્ઞાચક્ષુમાં મહિલા સેવા કુંજમાં મહિલાઓને સામાજિક સક્ષમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મહિલાઓને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો ભગીરથ પ્રયાસ અંધ બહેન દીકરીઓ માટે રાજ્યમાં ચાલતી વિવિધ સંસ્થાઓની માહિતી આપી। સરકાર દ્વારા 30% મહિલા અનામતની વાતને સમર્થન આપી અનુરોધ કર્યો। મહિલાઓને આગળ આવવા માટે તેમના દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે। 1996 શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજની સ્થાપના 4 અંધ દીકરીઓથી કરવામાં આવી હતી। આજે અંધ ભાઈઓ બહેનોના સર્વાંગી વિકાસના ક્ષેત્રે સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ અને ઉમરગામ ખાતે 4 સંસ્થાઓમાં કુલ 800 અંધ ભાઈઓ બહેનોને રહેવા, જમવાની, શિક્ષણ અને મેડિકલ ઓકેશનલ ટ્રેનિંગની તમામ સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે। આ વિશેષ અમારું આ સુરેન્દ્રનગરનું બહેનોનું યુનિટ છે, જેમાં બહેનોને શિક્ષણની સાથે સાથે ગૃહ વિજ્ઞાનની પણ તાલીમ આપી અને તેના લગ્ન કરવામાં આવે છે। આ સંસ્થા દ્વારા વિશિષ્ટ પ્રવૃત્તિઓ બહેનો માટે અંધ બહેનોની ચેસ ટુર્નામેન્ટ, અંધ બહેનોની રસોઈ હરીફાઈ, અંધ બહેનોની મિસ ગુજરાત, અંધ બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટ આ ભારતમાં સૌ પ્રથમ શરૂ કરનાર આ સંસ્થા છે। આજે વિશ્વ મહિલા દિન છે। આજે સરકાર અને કેટલીક સામાજિક સંસ્થાઓ કે જે બહેનોના વિકાસના ક્ષેત્રે ઘણું બધું કાર્ય કરી રહી છે, તો એવા સમયે મારી જે બહેનો છે એમને હું ખાસ વિનંતી કરીશ કે આવા સમયે આપણે સૌ જાગૃત થઈ અને આગળ આવીએ અને આપણે આપણો વિકાસ કરીએ, આપણા પરિવારનો વિકાસ કરીએ અને સરવાળે આપણા ભારતના વિકાસમાં આપણે જોડાઈએ। આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે હું આપ સૌ બહેનોને હૃદયપૂર્વકની આપના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરું છું।